નમસ્કાર, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। સોમવતી અમાવસ નિમિત્તે તિથલના દરિયા કિનારે શ્રદ્ધાળુઓની ખૂબ મોટી ભીડ। भारत स्वाभिमान पतंजलि योग सेवा समिति द्वारा योजाई पत्रकार परिषद। वाबीना ट्रांसपोर्टर दलालनो बगवाड़ा टोलनाकाथी अपहरण कर्या बाद छुटकारो। अपहरण करनार 3 आरोपीनी वापीथी धरपकड़। पाड़ी जेआईडीसी पासे अकस्मातमां तालुका पंचायतना होद्देदारोनो बचाव। पाड़ी बालाघाटी पास टेम्पो और अल्टो कार ने नड़ेलो अकस्मात। कार 10 फूट नीचे उतरी जता कार चालकनो चमत्कारिक बचाव। भिलाड़ नजीक स्टेट हाईवे ની કામગીરીનો વિરોધ ઉમરગામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ વિરોધ કરતું આવેદનપત્ર પાઠવ્યું। હવે સમાચારો વિસ્તારથી। आज रोज सोमवती अमासोए वलसाडना दरिया किनारानो आ अमावस्याना दिने खूब ज महत्व रहेलुं छे। पोताना पितृओनी आत्मानी शांति माटे आज रोज तेओने याद करवामां आवे छे, जेना माटे खास प्रकारनी पूजा दरियाना किनारे करवामां आवे छे। जे माटे खूब मोटी संख्यामां वलसाडना तिथल दरिया किनारे पितृ तर्पण करता लोको जोवा मळ्या हता। जेनी साथे सोमवती अमावस होय अमावसनो मेळो पण दरिया किनारे जाम्यो हतो। पितृ तर्पण बाद लोकोए मेळानो लाभ लीधो हतो। ભારત સ્વાભિમાન અને પતંજલિ સેવા સમિતિ દ્વારા આજ રોજ યુવાનોને રાજનીતિ અને પ્રજાના કાર્યોમાં જોડાવા માટે પ્રેરિત કરવાના હેતુથી મધુસ્મૃતિ હોલ ખાતે આજ રોજ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અંગેની માહિતી માટે ભારત સ્વાભિમાન પતંજલિ યોગ સેવા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। सम्मेलन का आयोजन किया जा रहा है और युवाओं की राजनीति में भागीदारी, अच्छे युवा आगे आएँ, चरित्रवान युवा आगे आएँ और राष्ट्र के नवनिर्माण के कार्य को संभालें, इसलिए प्रेरित करने के लिए आए हैं। राजनीति कोई घृणा का कार्य नहीं है, राजनीति राष्ट्र के निर्माण का कार्य है और उसमें युवाओं की भागीदारी होनी ही चाहिए। और युवाओं की उसमें राजनीति में 60% तक भागीदारी हो, ऐसा हम लक्ष्य लेकर कार्य कर रहे हैं। युवाओं को 100% रोजगार की गारंटी मिले, यह लक्ष्य है। और युवाओं के लिए उनकी ही भाषा में, उनकी मातृभाषा में शिक्षा की व्यवस्था हो, ये राजनीतिक लक्ष्य लेकर हम यहाँ आए हैं। लक्ष्य यही नहीं है कि राजनीतिक परिवर्तन हो, लक्ष्य है व्यवस्था परिवर्तन। भारत स्वाभिमान के कार्यकर्ता ही आ रहे हैं और उनको कार्यकर्ताओं को हम प्रेरित कर रहे हैं कि व्यवस्था परिवर्तन में राजनीतिक परिवर्तन अनिवार्य है। दूसरी बात कि उनकी उसमें भागीदारी रहनी चाहिए। तीसरी बात, प्रत्येक बूथ पर 10 यूथ रहें
चौथी बात कि हम 100% वोटिंग कर पाएँ। जो नेतृत्व राष्ट्र के हित का चिंतन करेगा उसके लिए अपने को कार्य करना है और उसके लिए पूज्य स्वामी जी महाराज ने एक मानस बनाया है कि नरेंद्र भाई मोदी एक ऐसे विचारक और एक साहसी शौर्यवान मुख्यमंत्री के रूप में गुजरात में कार्य कर चुके हैं, उन्हें एक अवसर मिलना चाहिए राष्ट्र की सेवा करने का। વાપીના ચણોટ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનારનું 3 ઇસમોએ બગવાડા ટોલ નાકાથી કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કરીને સલવાવ સ્થિત મૂળની પાછળના ભાગે લઈ જઈને માર મારતા વોચમેન અને તેમના મિત્ર આવી પહોંચતા તેમનો આબાદ બચાવ થયો હતો. વેપારીએ બનાવ અંગે પાડી પોલીસ સ્ટેશનમાં વાપીના 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની વાપીથી ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં અપહરણના ભોગ બનનારે ધંધા માટે ઉછીના રૂપિયા લીધા હતા, જે પૈકી 2 લાખ રૂપિયા પરત ન કરતા અપહરણ કરાયાનું હોવાનું જાણવા મળ્યું છે. વાપીના ચણોદ કોલોનીમાં RBL ક્વાર્ટર્સમાં રહેતા પ્રભાકર રામભાઈ રાજપૂત ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શુક્રવારે રાત્રે તેઓ કોઈ કામ અર્થે ગયા બાદ વલસાડથી પરત ફરી રહ્યા હતા ત્યારે બગવાડા ટોલનાકા નજીક 3 ઇસમોએ ધાક ધમકી આપી માર મારીને તેમનું કારમાં અપહરણ કરી ગયા હતા. अपहरण કર્યા બાદ પ્રભાકર રાજપૂતને સલવાવ હાઈવે સ્થિત એમ્પ્રેસ મોલના પાછળના ભાગે લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. પ્રભાકરને બારીની ગ્રીલ સાથે લટકાવીને ધક્કો મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જોકે આ દરમિયાન વોચમેન ત્યાં આવી પહોંચતા અને ફરિયાદી પ્રભાકરના મોબાઈલથી મિત્રને ફોન દ્વારા જાણ કરાતા તમામ આરોપીઓ બનાવના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પાડી પોલીસ સ્ટેશનમાં પ્રભાકર રાજપૂતે આપેલી ફરિયાદ મુજબ ધંધાર્થે તેમણે વાપી ગુંજન સ્થિત સન સિટીમાં રહેતા કુલદીપ સિંહ ધનજલ પાસેથી રૂપિયા 5 લાખ વ્યાજે ઉછીના લીધા હતા. 5 લાખ પૈકી 3 લાખની રકમ તેમણે ચૂકવી દીધી હતી ત્યારે 2 લાખની બાકી રકમ માટે વારે ઘડી આરોપીઓ ત્રાસ આપીને ધાક ધમકી આપતા હતા. બીજી તરફ ફરિયાદી 2 લાખ રૂપિયા આપવા માટે આનાકાની કરતા આખરે બાકીના રૂપિયાની ઉઘરાણી કરવા માટે અપહરણ કરાયું હતું. પાડી પોલીસે ગુનો નોંધી આરોપી કુલદીપસિંહ ધનજલ ગોદાલ નગરમાં રહેતા અફરોઝ અને સચિનની ધરપકડ કરી હતી. આ 3 ઇસમોએ આ કામના ફરિયાદીનું પોતે આપેલા પૈસા ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીમાં અપહરણ કરેલું. ત્યારબાદ તેઓએ વાપી પાસે આવેલા બિગ બજાર મોલના પાછળના પાર્કિંગમાં આરોપીઓ તેને લઈ ગયેલા. ત્યાં આગળ ફરિયાદીને ગોંધી રાખી પાછળના પેલામાં ધક્કો મારવાની કોશિશ કરેલ અને પેલા પગીઓ આવી જતા ફરિયાદીને છોડાવેલ અને રૂપિયા 20,000ની માંગણી કરતા આ લોકોએ ફરિયાદીના મિત્રોએ આવી 20,000 આપતા ફરિયાદીને છોડાવી ગયેલ. આ હકીકત આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાં 139/13 IPC કલમ 365, 387, 342થી FIR દાખલ કરી આ કામની આગળની તપાસ અમારા PSI જયન સોલંકી સાહેબને સોંપવામાં આવેલી. અમારી ટીમ જયન સોલંકી સાહેબ, હું તથા અમારા પોલીસ સ્ટેશનના માણસો, અમારા પ્રોફેશનલ DYSP ટાંક સાહેબ તથા સિનિયર PSI બામણી સાહેબની સૂચનાથી ઓપરેશન કરેલું અને ગુંજન પોલીસ ચોકી પાસે આ કામના આરોપીઓને પૈસા આપવાની લાલચ દઈ અને બોલાવેલા 3 આરોપીઓને આબાદ રીતે ઝડપી લીધેલ છે. પાડી તાલુકા પંચાયતના હોદ્દેદારો આજરોજ GIDC પાસે આવેલ એક હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એમની કારને અકસ્માત નડ્યો હતો, પરંતુ આ કારમાં સવાર તમામનો બચાવ થયો હતો. પાડી તાલુકા પંચાયતના પ્રમુખ કેતનભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ રમણભાઈ પટેલ, બલીથા ગામના સરપંચ રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય કેશરબેન પટેલ, આ બધા ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલની કારમાં આજરોજ બપોરે પાડી GIDC ખાતે આવેલ હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર એમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તમામનો બચાવ થયો હતો. અકસ્માતમાં જગદીશભાઈ અને અન્ય કારના યુવકે પાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાડી સ્ટેશન તરફ જતા બાલાખાડી નાળા પાસે ઓલ્ટો કારને અજાણ્યા ટેમ્પા ચાલકે ટક્કર મારતા કાર નાળાની બાજુમાં 10 ફૂટ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક તરલ દેસાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. પાડી બાલાખાડી બીના એપાર્ટમેન્ટમાં રહેતો તરલ બાબુભાઈ દેસાઈ પોતાની મારુતિ ઓલ્ટો કાર નંબર GJ15PP3085 લઈને ઉમરસાડી કામ અર્થે જઈને રાત્રિ દરમિયાન 11:45 કલાકે પરત ફરતા કોઈક અજાણ્યા આઈસર ટેમ્પા ચાલકે કારને ટક્કર મારતા કાર બાલાખાડીના નાળાની બાજુમાં 10 ફૂટ નીચે ઉતરી ગઈ હતી અને ભારે જહેમત બાદ ઓલ્ટો કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. વાહને રાત્રે ઉમરસાડીથી ઘરે પાડી પરત ફરતા આઈસર ટેમ્પાએ ટક્કર મારી તો ગાડી નીચે ઉતરી ગઈ પલટી ખાઈ. ગાડીમાં નુકસાન તો ઘણું છે, કદાચ ટોટલ લોસમાં જશે. ગાડીને ક્રેન મંગાવી સવારે 7 વાગે કરવામાં આવે, જાનહાનિ નથી.
હાલમાં સ્ટેટ હાઈવે ડેવલપમેન્ટ એજન્સી ગાંધીનગર તથા માર્ગ અને મકાન વિભાગ વલસાડ ભીલાથી સરીગામ જીઆઈડીસી બાયપાસ માર્ગ થઈ માંડા મરોલી ગામ સુધી અંદાજે 12 કિમી રસ્તાનું નવીનીકરણ આશરે ₹60 કરોડ કિંમતનું કામ પ્રગતિમાં છે. આ રસ્તા અંગે સર્વે કરવામાં તેમજ અંદાજ મેળવવાના લોક પ્રતિનિધિઓની ભારે અવગણના કરવાના લીધે આવનાર દિવસોમાં આ વિસ્તારોની પ્રજાનો ભારે હાલાકી તેમજ નુકસાન થનાર છે. સર્વેની કામગીરી તદ્દન ખામીયુક્ત થયેલ છે, જેના કારણે ભવિષ્યમાં લોકોને મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરતું આવેદનપત્ર અહીંની કલેક્ટર કચેરી ખાતે સુપ્રત કરાયું હતું. ઉમરગામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશ કુમાર કે રાય દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ રસ્તો માત્ર 10 મીટર પહોળો થનાર છે તેમજ રસ્તાના બંને બાજુ વરસાદી પાણીના નિકાલ અર્થે આરસીસી ગટર બનાવવાના કારણે તેમજ 13 વર્ષ સુધી રસ્તા મરમ્મતની જવાબદારી કામને રહેનાર છે, જેથી 13 વર્ષ સુધી આ રસ્તો વધુ પહોળો થવાની શક્યતા નહીવત છે. હાલમાં સરીગામ જીઆઈડીસી ખાતે 100 થી વધુ કંપનીઓનું બાંધકામ ચાલી રહેલ છે તેમજ 500 થી વધુ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો કાર્યરત છે તથા દહેલી, ભિલાડ, માંડા, વિરગામ ગામોમાં પણ નવા ઉદ્યોગોની સ્થાપના ચાલી રહેલ છે. તદુપરાંત ભિલાડ, દહેલી, સરીગામ, માંડા, મરોલી ગામોમાં રહેણાંકના હેતુસર વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયેલ છે. નવા ઉદ્યોગો તેમજ વસ્તી વધારાના કારણે આ રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધશે, જે ખૂબ જ ગંભીર બાબત છે. રસ્તાના નવીનીકરણમાં રસ્તા ઉપર ખૂબ જ મોરમ મેટલની ભરણી કરી રસ્તાની ઊંચાઈ વધારવાના કારણે આ રસ્તા આજુબાજુમાં રહેતા લોકોની મિલકતો, ઘરો, દુકાનો ખૂબ જ નીચા થઈ ગયેલ છે. લોકોને અવર જવર કરવા કે ધંધો વેપાર કરવામાં મુશ્કેલી થતા નુકસાન થનાર છે, જેથી લોકોની નુકસાની સામે વળતરની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે સરીગામ જીઆઈડીસીમાં આવતા ટ્રકો, કન્ટેનરો, કેમિકલ ટેન્કરો વગેરે ભારે વાહનો માટે બનાવવામાં આવેલ બાયપાસ રસ્તાની વ્યાખ્યામાં સુસંગત નથી, કારણ કે આ જીઆઈડીસી બાયપાસ રોડ ભિલાડ, સરીગામ, ફણસા સ્ટેટ હાઈવેને જોડતો છે અને આ સ્ટેટ હાઈવે જ્યાંથી પસાર થાય છે ત્યાં લોકોની વસ્તી, સ્કૂલો, બેંકો, હોસ્પિટલ, બજાર, રેલવે સ્ટેશન વગેરે વસાહતો આવેલ છે, જ્યાં બાળકો, મહિલાઓ તેમજ લોકોની ખૂબ જ અવર જવર રહે છે, જેના કારણે આ વિસ્તારોમાં વારંવાર અકસ્માતો થઈ લોકોએ જીવ ગુમાવવા પડે છે, જે ખૂબ જ દુઃખિત વાત છે. ત્યારે આ અંગે તપાસ કરી યોગ્ય કરવા માંગ થઈ હતી. આજરોજ અમે સૌ માંડા, કરજગામ, સરીગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો સાથે મળીને વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી ડૉક્ટર વિક્રાંત પાંડે સાહેબને 2 વસ્તુમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. એક હતી અમારી નોટિફાઈડ એરિયા ગ્રાન્ટ બાબતે અને બીજું ભિલાડ, સરીગામ, માંડા, મરોલી જે રસ્તો અત્યારે તૈયાર થયેલો છે આ બાબતમાં એમને અમે આવેદનપત્ર આપ્યું છે. પહેલી વાતમાં કે જે નોટિફાઈડ એરિયા ગ્રાન્ટ માટેની વાત છે એ વર્ષ 2009 સુધી ત્રણેય ગ્રામ પંચાયતો માંડા, સરીગામ અને કરજગામ જેઓએ જીઆઈડીસી માટે જમીનો ગુમાવેલી છે એ ગામોને નોટિફાઈડ એરિયા ટેક્સ મળતો હતો, પણ સરકારશ્રીએ ઉપરવટ જઈને આ ત્રણેય ગ્રામ પંચાયતોને અવગણના કરીને એક પરિપત્ર બહાર પાડ્યો અને ત્રણેય ગ્રામ પંચાયતોને સાથે 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી ગ્રામ પંચાયતોમાં વિકાસ કરવા માટે આ પૈસાનો ઉપયોગ થશે એવો પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રનો અમે વિરોધ કર્યો. માંડા, સરીગામ અને કરજગામ ગ્રામ પંચાયતે જમીન ગુમાવી છે. આ ત્રણેય ગામો કેમિકલ પ્રદૂષણથી ખૂબ ચિંતિત ગામો છે. આ ગામોમાં પ્રદૂષણનો ખૂબ મોટો વાયરો ફેલાયેલો છે. જળ, પાણી, જમીન અને હવા અમારી ખરાબ થયેલી અને નોટિફાઈડ એરિયા ટેક્સ બીજા ગામોને વાપરવા માટે, વિકાસના કામો માટે આપવામાં આવે એ અમારા માટે અન્યાયરૂપ હતી. અમે ગયા વર્ષે 2012માં આ બાબતે આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીને આપ્યું હતું, પણ એનું રિઝલ્ટ ના આવતા અમે હાઈકોર્ટ ગયા અને હાઈકોર્ટે એક આદેશ કર્યો. કલેક્ટરશ્રી વલસાડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અને ડિવિઝનલ મેનેજર જીઆઈડીસી વાપીને કે આ 12 અઠવાડિયામાં નિર્ણય કરો અને આમની જે ફરિયાદ છે એની અંદર નિર્ણય કરીને એમને જાણ કરો. 12 અઠવાડિયા વીતવા છતાં અમે ફરીવાર એમને રિમાઇન્ડર કર્યું કે અમારી 12 અઠવાડિયામાં તમારે નિર્ણય કરવાનો હતો, પણ એમણે કોઈ નિર્ણય કર્યો નહીં. ત્યારબાદ અમે ત્રણેય ગ્રામ પંચાયતોના સરપંચો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી આદિલભાઈ મિર્ઝા જે વલસાડના વતની છે એમના મારફતે અમે એક રીટ પિટિશન, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જનહિત યાચિકા દાખલ કરી અને નામદાર હાઈકોર્ટે કડક વલણ અખ્તિયાર કરતા ગુજરાત સરકારે પોતાના પરિપત્રમાં ફેરફાર કરવાનું એમને મુનાસિબ માન્યું અને અત્યારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જે અત્યારે 27 જૂન 2013ના રોજ બહાર પડ્યો છે કે જે ગામોએ જમીન ગુમાવી છે એ જ ગામોને સંકલિત વેરા નોટિફાઈડ એરિયા ટેક્સની રકમ વાપરવા મળશે.
આ પ્રમાણેની એક પરિપત્ર બહાર પાડ્યો છે. એટલે અમે એમ કહી શકીએ કે નામદાર હાઈકોર્ટના કડક વલણ પછી સરકાર અમારી ડિમાન્ડ સામે, અમારી માંગ સામે ઝૂકી છે અને ત્રણેય ગ્રામ પંચાયતોને જે વેરો વિકાસના કામ માટે આપવા માટે સંમત થઈ ગઈ છે. એમ આંશિક 50% અમને સફળતા મળી છે. હજી અમારી ડિમાન્ડ યથાવત છે. 2009નું નોટિફિકેશન સરકાર રદ કરે અને જે 1999નું પરિપત્ર છે, નોટિફિકેશન છે, એને ચાલુ રાખે એવી અમારી માંગણી છે. અમે અત્યારે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચોને આપ મિટિંગમાં બોલાવો, ત્રણેય ગ્રામ પંચાયતો પાસેથી આયોજન મંગાવો અને જે ગામમાં વિકાસ ક્યાં કરવાનો છે એ ગ્રામ પંચાયતને અને સરપંચને ખબર પડે. એમની અવગણના ન થવી જોઈએ અને આ પરિપત્રનો અમલ તાત્કાલિક અસરથી થવો જોઈએ એવી અમે વિનંતી એમને કરી છે. અને એમણે એમ કીધું કે આપને ચોક્કસ આ બાબતમાં અભ્યાસ કરીને ન્યાય આપવા માટે અમે તત્પર રહીશું. અમે સરકાર વતીથી આપને ક્યાં મદદરૂપ થઈ શકીએ એની એમને ખાતરી આપી છે. બીજી રજૂઆતમાં ભિલાડ સરીગામ માંડા મરોલી જે સ્ટેટ હાઈવેનું કામ ચાલી રહેલું છે, 60 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ ચાલી રહેલું છે. આ 60 કરોડ રૂપિયા સરકારના વ્યર્થ ન જાય એની અમે રજૂઆત કરી. ફક્ત 10 મીટર પહોળો રસ્તો બનવાનો છે અને બંને બાજુ ગટરો બનવાની છે. 13 વર્ષ સુધી આ રસ્તાનું મેન્ટેનન્સ જે કોન્ટ્રાક્ટ એજન્સીને મળ્યો છે એ કરવાની છે. તો આ રસ્તો પહોળો થવાનો જ નથી ભવિષ્યમાં. અને બાયપાસ રોડની નવી કોઈ વ્યવસ્થા કરી નથી. ત્યારે આ રસ્તા પર ફરીવાર આપ ધ્યાન આપો. રસ્તાઓ ખૂબ ઊંચા થઈ ગયા છે, લોકોને ખૂબ નુકસાન થયું છે. અને જો 13 વર્ષ સુધી આ રસ્તાનું જો એક્સપાન્શન ન થઈ શકે, વાઇડનિંગ ન થઈ શકે તો 15 વર્ષ સુધી અમારા ગામો પછાત વિસ્તારમાં પછાડી પડી જશે, વિકાસ અમારો રૂંધાશે. આ બાબતની અમે રજૂઆતો કરી છે અને સાહેબે અમને ડૉક્ટર વિક્રાંત પાંડે સાહેબ કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે આપની જે કંઈ ડિમાન્ડ છે એનો અભ્યાસ કરીને જે કંઈ ન્યાય આપવા પૂરતો હોય આપને ન્યાય મળશે. અમે ખાતરી આપી છે અને અમને વિશ્વાસ છે સરકારમાં અને કલેક્ટરશ્રીમાં કે એવો અમને ચોક્કસ ન્યાય આપશે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. સોમવતી અમાવસ નિમિત્તે તિથલના દરિયા કિનારે શ્રદ્ધાળુઓની ખૂબ મોટી ભીડ. ભારત સ્વાભિમાન પતંજલિ યોગ સેવા સમિતિ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ. વાપીના ટ્રાન્સપોર્ટર દલાલનો બગવાડા ટોલનાકાથી અપહરણ કર્યા બાદ છુટકારો. અપહરણ કરનાર 3 આરોપીની વાપીથી ધરપકડ. પાડી જીઆઈડીસી પાસે અકસ્માતમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોનો બચાવ. પાડી બાલાઘાડી પાસે ટેમ્પો અને અલ્ટો કારને નડેલો અકસ્માત. કાર 10 ફૂટ નીચે ઉતરી જતા કાર ચાલકનો ચમત્કારિક બચાવ. ભિલાડ નજીક સ્ટેટ હાઈવેની કામગીરીનો વિરોધ. ઉમરગામ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ વિરોધ કરતું આવેદનપત્ર પાઠવ્યું. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોને.